નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। આણંદના ખંભાતની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મનમાની સામે આવી છે। શાળાએ નક્કી કરેલા સ્વેટર પહેરવાની ફરજ પાડવામાં આવી। બાળકોએ સ્વેટર ન પહેરતા બહાર બેસાડ્યા। નાના બાળકોને કડકડતી ઠંડીમાં બહાર બેસાડ્યા। વાલીઓ સાથે આચાર્યએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। વાલીઓએ વિડીયો ઉતારતા સ્ટાફે ફોન લઈ લીધાનો પણ દાવો। વાલી અને પ્રિન્સિપાલ વચ્ચે રકઝકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। तो स्वेटर न पहरता कड़कड़ती ठंडी में बहार बेसाडवामां आव्या। शाळाए जे स्वेटर निर्धारित कर्यो छे ते न पहरता स्कूले मनमानी करी छे। साथे ज वालीओ साथे पण उद्धताईभर्युं वर्तन करवामां आव्युं छे। स्कूले एवी जबरदस्ती एमना स्वेटर पहेरावे छे के जे ऊंचा भावे वेचे छे। तद्दन पातळुं स्वेटर जे ठंडी रोकी शकतुं नथी ने आवी ठंडीमां मारा छोकराओने ने बीजा अन्य 8 થી 10 છોકરાઓને બહાર ઠંડીમાં બેસાડેલા છે। તો આ માટે જે બાળકોની જે તબિયત ખરાબ થશે કે એમની હેલ્થ પર કંઈ ઇસ્યુ આવશે તો એની જિમ્મેદારી સ્કૂલ ઓથોરિટી લેશે કે કોણ એના ઉપર હાથ રાખશે। तो नाना बाळकोने कड़कड़ती ठंडीमां बहार बेसाडवामां आव्युं। वालीओ गुस्से भराया छे, रोषे भराया छे। ज्यारे आचार्य साथे वात करवामां आवी तो वालीओ साथे उद्धताईभर्युं वर्तन करवामां आव्युं। वाली अने आचार्य वच्चे रकझकनो विडियो वायरल थयो छे। साथे ज वालीओना जे मोबाइल फोन छे ते पण लई लेवामां आव्या तेवो पण आक्षेप थई रह्यो छे। स्कूलनी प्रिन्सिपालनी અહીં દાદાગીરી સામે આવી છે। આણંદમાં નાના બાળકોને કડકડતી ઠંડીમાં બહાર બેસાડવામાં આવ્યા, જે બાદ વાલીઓ ગુસ્સે ભરાયા છે। સ્કૂલ પોતાની મનમાની કરે છે। જે સ્વેટર નિર્ધારિત કરવામાં આવ્યા છે તે ખૂબ જ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે। વાલીઓને પોસાય તેમ નથી। વાલીઓ છે તે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ સ્કૂલને कोईपण जातनी चिंता न होय एवुं लागी रह्युं छे। जनक जोड़ाया छे फोन लाइन पर। जनक, जे प्रकारथी स्कूलनी અહીં मनमानी सामे આવી રહી છે શાળાએ નક્કી કરેલા સ્વેટરને લઈને, શું વધુ માહિતી, શું વધુ વિગત? જી, આ આણંદ જિલ્લાના ખંભાતની ખૂબ જૂની સંસ્થા હતી કેમ્બે એજ્યુકેશન સોસાયટી અને એની એસબીઆઈ વકીલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। એ જે શાળાના વાલી એના સંતાનોને, નાના બાળકોને સ્કૂલે મૂકવા ગયા હતા અને લગભગ 2 કે 3 મિનિટમાં, અત્યારે શિયાળામાં સ્વાભાવિક છે ઠંડી છે એટલે બાળકને થોડું મોડું થાય, ત્યારે 3 મિનિટ વાર થઈ અને જે વાલી સાથે અમારે વાત થઈ એના આક્ષેપ મુજબ કે આ પ્રિન્સિપલ છે એ મંજરીબેન ગોરડિયા છે અને એમના ડોમિનેશન માટે સમગ્ર ખંભાતમાં ખૂબ જાણીતા છે। એટલે એમણે એ બાળકને બહાર બેસાડ્યું। ત્યારે વાલી રજૂઆત કરવા ગયા કે ભાઈ આ ઠંડી છે, તમે ફરી અમે ધ્યાન રાખીશું કે મોડું નહીં થાય, પણ ડિસિપ્લિનરી એક્શનના બહાના હેઠળ એમને બાળકોને આટલી ઠંડીમાં બહાર બેસાડ્યા હતા। હાલ સમગ્ર ઘટના જી કેમ્બે એજ્યુકેશન સોસાયટીને બી ધ્યાન દોરવામાં આવી છે। એટલે એમણે કંઈક મૌખિક ખાતરી જેવું આપ્યું છે કે ફરી હવે ધ્યાન રાખીશું એમ। પણ સાથે સાથે પ્રિન્સિપલનો બી પક્ષ રાખી જ રહ્યા છે કે પ્રિન્સિપલ જે કરી રહ્યા છે બિલકુલ શિસ્ત છે અને શાળામાં મોડું ના જ થવું જોઈએ। એટલે આ ટાઈપનું એક ડિપ્લોમેટિક એમનો આખો એક એટીટ્યુડ છે। જી લુબના, બિલકુલ આભાર। પક્ષપાતી વલણ અહીં જોવા મળી રહ્યું છે। પ્રિન્સિપાલનું પક્ષ લેવામાં આવી રહ્યું છે। બાળકો હેરાન થયા, ઠંડીમાં બેસાડવામાં આવ્યા, વાલીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું, પરંતુ મૌખિક રીતે આવું બીજી વાર નહીં થાય તેવું માનીને સંતોષ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં પાણી મામલે ધાંધિયા જોવા મળ્યા છે। એનએસયુઆઈએ નોંધાવ્યો છે વિરોધ। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9 થી સવારના 6 સુધી પાણી બંધ। ગર્લ્સ હોસ્ટેલની 500 થી વધુ વિદ્યાર્થીનીઓને મુશ્કેલી થઈ છે। 24 કલાક પાણી આપવાની એનએસયુઆઈની માંગ। પીવાના પાણીની સમસ્યા છે, પીવાના પાણીના જે ધાંધિયા છે અને તેને લઈને અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વીસીની ચેમ્બરમાં જે છે તે આપ જોઈ શકો છો કે આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જે પાણીની સમસ્યા જે છે તે ઝડપથી ઉકેલ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે। કારણ કે જે વીસી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે અને એ જવાબ જે છે તે ક્યાંક ને ક્યાંક તેઓને સંતોષકારક નથી અને તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અને અત્યારે પાણીના લીધે રાતે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી લેડીઝ મહિલાને હોસ્ટેલના અંદર બંધ કરી દેવામાં આવે છે। જે શકે લેડીઝને કંઈ તકલીફ પડે તો કોણ પાણીની જવાબદાર છે? કે લેડીઝને સિચ્યુએશન એમની ખબર હોય, રાતે ટોયલેટ ભરાઈ જાય તો ટોયલેટ બંધ કરી દેવામાં આવે છે, એનો જવાબદાર કોણ? રાતે ગરમ પાણી એને ફોરેનરને ગરમ પાણી આપવામાં આવે છે। આ લોકોને 45 લાખ રૂપિયાનું કૌભાંડ છે। પાણીની અંદર આરો આપવામાં આવે છે, આરોની સુવિધા હજુ સુધી નથી આપવામાં આવી।
તો જે છે આ પ્રકારની સમસ્યા અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે અને તેના કારણે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એને સિવાયના કાર્યકરો જે છે કે તેઓને ટીંગાટોળી કરીને તેઓની અટકાયત કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારનો વિરોધ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં નોંધાયો છે અને અત્યારે આ પોલીસ દ્વારા જે છે તે એને સિવાયના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ડાંગ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી માટે ધાંધિયા, ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં એટલી સમસ્યા છે કે તેઓ પરેશાન થઈ ગયા છે। 9 થી સવારના 6 સુધી પાણી બંધ રહે છે। અનેક સમસ્યાઓનો સામનો તેમને કરવો પડી રહ્યો છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા જે પ્રકારથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઉગ્ર વિરોધ, 24 કલાક પાણી આપવાની માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે કૌભાંડ પણ છે પાણીને લઈને। એનઆરઆઈ સ્ટુડન્ટ્સ જે છે તેમને પાણી આપવામાં આવે છે, પરંતુ જે બીજા વિદ્યાર્થીનીઓ છે તેમને પાણી નથી મળી રહ્યું તેવો પણ આક્ષેપ। ગુજરાત યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણીની સમસ્યા છે અને તેને લઈને એનએસયુઆઈના આક્ષેપ કરવામાં આવ્યા છે કે પાણી જે છે તે રાત્રિના 9 વાગ્યાથી લઈ અને સવારના 6 વાગ્યા સુધી પાણી બંધ કરી દેવામાં આવે છે અને પાણીના જે ધાંધિયા છે અને તેને લઈને વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને લઈને એનએસયુઆઈના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરોએ છે તે ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં માટલા ફોડ્યા છે અને સાથે સાથે અત્યારે આપ જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિર્જા ગુપ્તા સમક્ષ જે છે તેઓ માટલા લઈને પહોંચ્યા છે અને જે પ્રકારની રજૂઆત કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓને 24 કલાક પાણીની જે છે તે સુવિધા આપવામાં આવે, કારણ કે જે પ્રકારે વિદ્યાર્થીઓને પાણીની સમસ્યાનો જે સામનો કરવો પડી રહ્યો છે અને સાથે સાથે શિયાળો છે અને શિયાળામાં પણ વિદ્યાર્થીઓને ગરમ પાણી કરવા દેવામાં આવતા નથી તેવી પણ રજૂઆત જે છે તે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમરેલીના ખાંભાગીરના પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। બોરાડા ગામની પ્રાથમિક શાળાને સ્થાનિક અને વાલીઓએ તાળાબંધી કરી છે। આચાર્યની બદલીની માંગ અને સ્ટાફના ઘટને લઈને તાળાબંધી કરી છે। ધોરણ 1 થી 4ના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે। વિદ્યાર્થીઓને શાળાની બહાર ગલીમાં બેસાડવામાં આવ્યા છે। છેલ્લા 1 વર્ષથી ગ્રામજનો અને વાલીઓ દ્વારા આચાર્યને બદલવાની માંગ કરવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા લેખિતમાં બાહેંધરી આપવામાં ન આવે ત્યાં સુધી શાળાના તાળા નહીં ખોલવાની ચીમકી ઉચ્ચારી છે। તો બીજી તરફ સુરતમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। જાહેર રસ્તા પરથી ચાલતા જતા યુવકનો મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો પોલીસે સીસીટીવીના આધારે મોબાઈલ સ્નેચરોની ધરપકડ કરી છે। પોલીસે આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ અને શોએબ ઉર્ફે સકુ જાવીદ રાજને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાં જે પ્રકારથી ચોરો જે છે તે સીસીટીવીમાં કેદ થયા છે, ચોરીની વધતી ઘટના જોવા મળી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસે મોબાઈલ સ્નેચરોની ધરપકડ કરી લીધી છે। તો લુખ્ખા તત્વો સુરતમાં સતત બેફામ બની રહ્યા છે। પાછળથી 2 વ્હીલ ઉપર 2 ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયે। આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી। જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજીદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। તો પાટણના શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। 3 બસો અને ડમ્પરોને ટાર્ગેટ કરીને પથ્થરમારો કર્યો છે। પથ્થરમારાના કારણે વાહનોના કાચ તૂટી ગયા છે। 3 એસટી બસોમાં કુલ 80 જેટલા મુસાફરો સવાર હતા। વાહનો પર પથ્થરમારો કરતા વાહન ચાલકોમાં ડર છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। હનુમાનજીના મંદિર પાસે 2 બાઇક સવાર આવ્યા ને અચાનક પથ્થરમારો કરી દીધું મારી બસ ઉપર। તો હું થોડો ગભરાઈ ગયો, બસ સાઈડમાં કરી દીધી। સાઈડમાં કર્યા પછી
હું 112માં ફોન લગાવ્યો, 112 વાન ત્યાં આવી ગઈ તાત્કાલિક. એમને શોધખોળ કરી રહ્યા હતા રાતે, પણ કોઈ હાથમાં આવેલા નથી. મારી આગળ જતી બસ નડિયાદ દિયોદર અને મારી બસ બંને બસ ઉપર પથ્થરમારો કરેલ છે અને પથ્થરમારા બાઇક ચાલક હતા જે ભાગી ગયેલ છે. બરાબર છે. આવા પથ્થરમારા બનાવના લીધે અમારા બસની અંદર બેસેલા મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાય છે. તો સુરતના વારી સોલારમાં ઇન્કમટેક્સના દરોડા આજે બીજા દિવસે દરોડા યથાવત છે. સતત 24 કલાકથી સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરતના સચિન સેઝમાં આવ્યું છે વારી સોલાર કંપની. વારી સોલારમાં સુરત સહિત ગુજરાતભરમાં તપાસ જોરમાં. મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે તો મોટો ખુલાસો થાય તેવી પણ શક્યતા છે. ગુજરાતમાં જ્યાં વારી સોલારની ઓફિસો આવી છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમે કોલ સેન્ટર સાયબર ફ્રોડ કેસમાં માસ્ટર માઇન્ડ નિતેશ ખવાણીની ધરપકડ કરી છે. કોલ સેન્ટર સાયબર ફ્રોડ કેસમાં 1200થી વધુ લોકો પાસેથી 9 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. BSc મેથેમેટિક્સ સુધી ભણેલો અને અગાઉ પુણેથી પ્રાઇવેટ કંપનીમાં CFO રહી ચૂકેલો નિતેશ ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર બન્યો હતો. તેણે સુરતની 1 વર્ષથી ખોટમાં ચાલતી કંપની ખરીદી અને માત્ર કાગળ પર દુબઈમાં બીજી કંપની રજીસ્ટર કરાવી. આ ફ્રોડમાં તે પીડિતોને ઈમેલ દ્વારા તેમનો કોન્ટ્રાક્ટ રદ થયાની જાણ કરતો અને પછી વકીલ અયાઝ એલ ટીમના માધ્યમથી કાયદાકીય નોટિસ મોકલીને ધમકી આપીને પૈસા પડાવતો. આ પહેલા પણ તે 6 મહિના જેલમાં રહી ચૂક્યો છે. હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યાં CFO તરીકે નોકરી કરતો હતો અને 65,000 જેટલો એમને પગાર મળતું હતું. પછી એમને એમ લાગ્યું કે હું ફ્રોડ કરતો હતો ત્યારે મને તો 20 થી 30 લાખ રૂપિયા મહિનાનું કમાવી લેતો હતો. તો એટલે પછી એમને સુરતમાં ખબર પડી તો હું લીગલી બેંકથી મેન્ડેટ લઈને લોકો પાસેથી છેતરપિંડી કરીને લીગલ રાસ્તાથી એમની સાથે છેતરપિંડી કરી શકશું. ફક્ત નામ લીગલી એમનો નહીં આવે MCAની શું કહેવાય રેકોર્ડ્સ ઉપર, એટલા માટે બીજા કોઈને વેચી દીધી અને ડોક્યુમેન્ટ્સ એમની નામ પર કરાવી દીધું. પણ પોતે જ ડિરેક્ટર તરીકે બધું ઓપરેશન સંભાળતો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગીર ગામમાં ખેડૂતે આર્થિક સંક્રમણને કારણે આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન બન્યું છે. 2 દિવસ પહેલા 10 વીઘા જમીન ધરાવતા ખેડૂત શૈલેષભાઈ સાવલિયાએ આર્થિક સંક્રમણના કારણે પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. કમોસમી વરસાદના કારણે ચોમાસુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેમને પરિવારનું ગુજરાન અને અભ્યાસ કરતા દીકરા દીકરીઓની સ્કૂલ ફી ભરવા અંગેની ચિંતાના કારણે તેમણે અંતિમ પગલું ભર્યું છે. આ ઘટનાથી પરિવાર શોકમગ્ન બન્યો છે અને તેમના સંતાનો નિરાધાર બન્યા છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આર્થિક સંક્રમણના કારણે આપઘાત કર્યાનું સામે આવ્યું તો ખેડૂતોની આ પરિસ્થિતિ જોતા સરકાર નાના ખેડૂતો તરફ ધ્યાન આપીને સહાય કરે તેવી માંગ પણ ઉઠી છે, જેથી આવા અન્ય બનાવો અટકાવી શકાય. ખવા 10 વીઘા જમીન છે અને ઉનાળુ પાક ચોમાસે ફેલ થયો, મગફળી પાક ફેલ થયો, ચોમાસું ડુંગળી પાક ફેલ થયો, એટલે આર્થિક સંક્રમણના કારણે આપઘાત કરેલ છે. આત્મહત્યા કરી લીધી આર્થિક સંક્રમણને લીધે. અમે પણ એની હારે જ હતા. કોઈ પણ મુસીબત હોય તો અમે એને કીધેલું હતું કે તને કાંઈ પણ તકલીફ પડે ત્યારે અમે તારી હારે ઊભા રહીશું. અમે મદદ કરેલી છે, પણ છતાં અમને જાણ કર્યા વગર આવું ઓચિંતું खबर वगैरह पगलू भरी लीधु है. उसमें प्राइमा फेसाई जो हमें कारण पता चला वो आर्थिक तंगी के चलते उन्होंने ऐसा किया. इस संदर्भ में हमें किसी तरह की कोई शिकायत या कोई आक्षेप किसी परिवारजन के द्वारा नहीं मिला, ना ही कोई सुसाइड नोट हमें जो है प्राप्त हुआ. तो इसीलिए पुलिस ने इसमें एक्सीडेंटल डेथ का जो है केस दाखिल किया है और इसमें फर्दर इन्वेस्टिगेशन अभी जारी है. तो देखते हैं इसमें अगर कुछ और पहलू निकल के आता है तो पुलिस जो है उसको खोजने के लिए प्रयासरत है. તો ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. સહાય માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. જોકે નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને અગવડતા પડતી હોવાની રાવ પણ ઉઠી રહી છે. 14 નવેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન નોંધણી દરમિયાન સર્વર વારંવાર ડાઉન થવાની ફરિયાદો ખેડૂતો તરફથી મળી રહી હતી. છેલ્લા 3 દિવસની અગવડ બાદ પોર્ટલ સુચારુ રીતે કામ કરવા લાગ્યું છે અને હવે ખેડૂતો સરળતાથી ફોર્મ ભરી રહ્યા છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે 17 નવેમ્બર સુધીમાં 20% જેટલા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. આગામી સમયથી ઝડપથી કામ થશે.
પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબડા બેટનો ખેડૂત ખાતેદાર છું અને હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના 150 ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું, જેના વળતરના પરિણામે જે ઓનલાઈનની કામગીરી થઈ હતી જેમાં 2 દિવસથી સર્વર ખોરવાઈ ગયું હતું, જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાર આવ્યા હતા. પરંતુ હાલ જે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલી રહ્યું છે, જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે. તો ભરૂચ જિલ્લામાં 2 લાખ જેવું 2 લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો. એની સામે 1,35,000 હેક્ટર 33%થી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો 1 લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે. મિત્રો 14/11થી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી 17,000થી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે. આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં. છોટાઉદેપુરના બોડેલીની 2 ગ્રામ પંચાયતો ખંડેર બની છે. સૂર્યા જૂથ ગ્રામ પંચાયત અને પીઠા જૂથ ગ્રામ પંચાયત જર્જરિત બનતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને ઓનલાઈન અરજી કરવા માટે લાઈનો લગાવે છે. કચેરીમાં ખેડૂતોને પીવાનું પાણી, શૌચાલયની સુવિધા પણ નથી. 1200થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાનું છે, પરંતુ 2 કમ્પ્યુટરમાંથી એક જ કમ્પ્યુટર ચાલે છે. કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી સમયસર રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થશે કે નહીં તે અંગે ખેડૂતોને ચિંતા છે. સવારના 9 વાગ્યાથી બેઠા છે. આ ખેડૂતને આ સહાય માટેનો કોમ્પ્યુટર નથી ચાલતા, ધીમા ચાલે છે. ગઈકાલે આવ્યા હતા, આજે આવ્યા હતા, સાંજ સુધી નંબર લાગે એવું લાગતું નહીં. સૌથી 150 માણસો છે અત્યારે અને અત્યારે કામ કરવાવાળા ત્યાં લાઈન પાડે છે. તો આજે નહીં કાલે નહીં કારણ કે અઠવાડિયું નીકળે છે ત્યાં સુધી સરકાર શું કરશે, ત્યાં સુધી તો એની મુદત પૂરી થઈ જશે. તો આ ખેડૂતને જે સરકાર તરફથી પૈસા નાખવાનું કહે છે તો કઈ તારીખ સુધી નાખવાના છે ને ક્યારે નાખવાના ત્યાં સુધી તો અમારી પાસે તો આ સરકારી તંત્રવાળા અમને કશું કરી આલે નહીં. કાલે થોડી ઇસ્યુ થયા હતા, લાઈનમાં ઊભા રાખવા આગળ આવી જાય એવા બધા, એટલે આજે અમે ટોકન સિસ્ટમ રાખેલ છે અને સારી રીતના આજે કામ થાય છે. તો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની અંગે સહાય પેકેજ જાહેર કર્યા બાદ ગત તારીખ 15 નવેમ્બરથી સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને સહાય માટેના ફોર્મ ભરવામાં હાલાકી પડી રહી છે અને લાઈનોમાં ઊભા રહ્યા બાદ પણ ટેકનિકલ ખામીના કારણે ફોર્મ ભરી શકાતા નથી, જેના કારણે ખેડૂતોને સહાય માટેનું ફોર્મ ભર્યા વગર ધક્કા ખાવા પડી રહ્યા છે. જો આવી જ સ્થિતિ રહેશે તો 15 દિવસની મર્યાદાનો સમય પૂરો થઈ જશે અને અનેક ખેડૂતો સરકાર અને સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે સહાયથી વંચિત રહેશે. હાલ ખેડૂતો દ્વારા સેન્ટર પર વધારાની કોમ્પ્યુટર અને કર્મચારીઓ બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ફોર્મ ભરવા અત્યારે લાઈનમાં કામ ખોટી કરીને બધા ઊભા છે અને આની માટે અહીં તાલુકા પંચાયતે એવું કે સર્વર નથી હાલતું, એના કારણે ધીમી ગતિ હાલે. તો સર્વર આના હકવા માટે બીજી વ્યવસ્થા કરવી જોઈએ અને ખેડૂતોને ઝડપી ફોર્મ ભરાઈ જાય અને ઝડપી ખાતામાં પૈસા મળે એવી ખેડૂતોની માંગ છે. સવારે 5 વાગ્યાના આવી જાય, ટોકન લેવા તો ટોકન અહીંયા પણ 50 જ આપે છે. 50 ટોકન લેશે તો આ વઢવાણ તાલુકાના પણ પૂરું પડશે નહીં. તો અમારે આ સરકારને કહેવાનું એવું આવે છે કે રોજના 500 થી 700 ટોકન આપો અને તાત્કાલિક ધોરણે અમે આ ટેબલ ચાર્જ વધારો તો જ પૂરું પડશે, નકર ખેડૂત ખાતેદાર હેરાન થશે, પરેશાનમાં આવી જાય છે. ફોર્મ ભરાય તો અમારે કઈ ફોર્મ ભરાતું નથી. શું કે અને તો અહીંથી અમને એમ કે અમારે બોલા હાલતું નથી નેટ, અને તો ધીમું હાલે તો અમારે પાછું જવું પડે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાની સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉનની જે સમસ્યા છે આ સમસ્યા લઈને ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે. વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતે સરેરાશ રોજના 50 જેટલા જે ટોકન આપવામાં આવી રહ્યા છે. ટોકન લેવા માટે ખાસ કરીને ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે. ત્યારબાદ ખેડૂતોને ટોકન મળ્યા બાદ જ્યારે ખેડૂતોનો વારો આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન હોવાની સમસ્યાને લઈને ફરી એકવાર ખેડૂતોને છે ધક્કો ખાવાની નોબત આવે છે. એક જ જગ્યાએ માત્ર ફોર્મ ભરવામાં આવતા હોવાથી તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે. ખેડૂતોને એક ફોર્મ ભરવા માટે 3 થી 4 ધક્કા ખાવાની નોબત
બતાવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક અન્ય વ્યવસ્થા કરવામાં આવે, જો નહીં આવે તો ખેડૂતોના સમયસર ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પૂર્ણ નહીં થાય અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાય છે. અને સહાયના નામે ફરી એકવાર સરકારે જગતના તાતને લાચાર બનાવી દીધો હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો બનાસકાંઠા સહિત રાજ્યભરમાં કમોસમી અને સતત વરસાદને કારણે ઘાસચારાની ગંભીર તંગી સર્જાઈ છે. બનાસકાંઠાના વાવ અને થરાદ જેવા જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી ઊભો પાક બરબાદ થવા સાથે ખેતરોમાં પાણી ભરાવાથી લીલો ઘાસચારો કોવાઈ ગયો છે, જેનાથી પશુપાલકોને મોટું નુકસાન થયું છે. આ સાથે જ પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવતા સૂકા ઘાસચારાનો પૂરતો પુરવઠો વરસાદના કારણે મળી રહ્યો નથી, જેના પરિણામે સૂકા ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અંદાજિત 27 લાખથી વધુ પશુધનને મોંઘા ભાવે ઘાસચારો ખરીદીને નિભાવવાની ફરજ પડતા પશુપાલકો હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. જે પશુપાલકો છે એમને મુખ્ય પ્રશ્ન એ છે કે કઈ રીતે પોતાના પશુઓ બચાવવા, કેમ કે મગફળીનો જે ઘાસચારો હતો એ તો મળશે નહીં. એટલે મારી સરકારની વિનંતી એ કે તમે ઘાસચારા બાબતે થોડુંક વિચારો. પશુપાલન કરવું પણ પોસાય તેમ નથી, કારણ કે જે પશુ છે તે 365 દિવસ દૂધ આપતું નથી અને જેનો નિભાવ 365 દિવસ કરવો પડે છે અને જેના ભાગરૂપે ઘાસચારો આટલો બધો ખેડૂતને મોંઘો પડે છે કે હાલમાં ખેડૂતની કમર તોડી નાખી છે. સરકારને મારી વિનંતી છે કે એક બાજુ ખેતીના પૂરતા ભાવ નથી અને બીજી બાજુ આ ઘાસચારો મોંઘો મળે છે, તો ખેડૂતને પોતાનો જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો એ એક મુશ્કેલી બન્યું. બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં જે પૂરની પરિસ્થિતિ હતી અને તે બાદ જે કમોસમી વરસાદ આવ્યો છે તેના લીધે જે સૂકો ઘાસચારો હોય છે તેમાં હવે તંગી આવી શકે છે. જે પ્રમાણે કમોસમી વરસાદ આવ્યો હતો અને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી, તેને લઈને જે લીલો ઘાસચારો જે વાવવામાં આવ્યો હતો તે લીલો ઘાસચારો બળી ગયો હતો. તે ઉપરાંત પાક નિષ્ફળ જવાને લીધે સૂકો ઘાસચારો પણ રહ્યો ન હતો અને બનાસકાંઠા તેમજ થરાદ વાવ વિસ્તાર એ પશુપાલન પર નિર્ભર કરે છે અને આ વિસ્તારની અંદર પશુપાલન માટે સૂકા ઘાસચારાની જરૂર પડે છે. અત્યારે તો બહારના વિસ્તારોમાંથી આ સૂકો ઘાસચારો જે છે તે આવતો હોય છે, ખાસ કરીને પંજાબ હોય, ગુજરાતના સૌરાષ્ટ્ર હોય ત્યાંથી સૂકો ઘાસચારો આવતો હોય છે, પરંતુ તે વિસ્તારની અંદર પણ પૂર જેવી પરિસ્થિતિથી તેને લઈને જો આવનારો જે સમય છે તે સમયમાં ઘાસચારાનો ભાવ ડબલ પણ થઈ શકે છે. તે ઉપરાંત જો સૂકો ઘાસચારો ઓછો આવે તો પશુપાલકોને તેમજ ખેડૂતોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં વાઘ આવ્યો. 3 શિકારી પ્રાણીઓ ગુજરાતમાં જોવા મળ્યા. રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી તેને જાળવી રાખવા માટે વન વિભાગે ખૂબ પ્રયાસો કર્યા, જેનું પરિણામ આપણને મળ્યું. વાઘ કેમેરામાં કેદ થયો છે. વન વિભાગે ખૂબ કાળજીપૂર્વક ટ્રેપ કર્યું. આ વાઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે. વાઘના સંવર્ધન, પાણી અને રહેઠાણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો. વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની, ખાવાની વ્યવસ્થાઓ, નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે. ગુજરાતમાં વાઘના પુરાવા અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષકનું નિવેદન. ડોક્ટર જયપાલસિંહનું નિવેદન. રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત વાઘના વસવાટ માટે અનુકૂળ. સારી બાબત છે કે આપણો જે જંગલ વિસ્તાર છે સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતનો એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ. અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં અહીંયા વાઘનો
વિચરણ હતું. હવે ત્યારે થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતનવેલના વિસ્તારમાં દેખાય છે અને અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે એ અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયા છે, તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે. તો એ પ્રમાણે એ એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયી થઈ રહ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ગુજરાત વાઘ અંગે તેમણે પણ પુષ્ટિ કરી. સોશિયલ મીડિયામાં વાઘ દેખાયો અંગે પોસ્ટ કરી. એશિયાઈ સિંહ ધરતી પર ગુજરાતમાં વાઘે બનાવ્યું ઘર. દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલમાં છેલ્લા 9 મહિનાથી જોવા મળી રહ્યા છે વાઘ. વાઘ જેવા મળતા હવે દેશમાં એકમાત્ર રાજ્ય કે જ્યાં વાઘ, સિંહ અને દીપડાએ 3 પ્રમુખ જાતિઓ એક સાથે જોવા મળી રહી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.